જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું ગુરુવારની વ્રત કથા. કેવી રીતે કરવું, તેમાં શું કરવું, તેના વિશેની આપણે વાર્તા જાણીશું. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. મિત્રો, વ્રતની વિધિ. આ વ્રત ગુરુવારે કરાય છે. ભગવાન શ્રી દત્તનું ધ્યાન કરવું, સ્તુતિ કરવી, પીળા ફૂલ, પીળું ચંદન કે પીળી હળદરથી શ્રી દત્તની પૂજા કરવી, ત્યારબાદ આરતી કરવી, પ્રસાદ પણ પીળા ફળ કે ચણાની દાળનો કરવો તથા પીળા વસ્ત્રોનું દાન કરવું. હવે કરીશું આપણે વાર્તા. ઘણા કાળ પહેલાંની વાર્તા. મહાપુરુણમાં નામની એક નગરી હતી. તેમાં કુબેર ભંડારી નામે એક બ્રાહ્મણ અને તેની પત્ની શ્રીમતી દેવી રહેતા હતા. આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ જ ભક્તિભાવવાળા અને તેની નીતિ પરાયણ તથા ધર્મભાવમાં અતિ શ્રદ્ધાવાળા હતા. પણ પેલી કહેવત છે ને કે ભગવતને ઘેર હાલરડા કુસ્તી કરે. આમ બ્રાહ્મણનું નામ કુબેર ભંડારી, પણ તેનાથી વિપરીત તે ઘણો ગરીબ હતો અને એટલું ઓછું હોય તેમ તેને ત્યાં સંતાનની ખોટ હતી. પતિ પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત વર્તુલા કરે છે, એ આશાએ કે કાલે ભગવાન આપણી સામું જોશે અને પછી સૌ સારા વાલા થશે. પોતે જાતે બ્રાહ્મણ હોવાથી જીવનની વાર ચલાવવા કર્મકાંડ કરે, યજ્ઞ કરવા જાય, લગ્ન કરવા જાય, આમ પોતે જેમ તેમ નિવાડ ચલાવે. આ બંને બ્રાહ્મણી સ્થિતિ જોઈ આડોશી પાડોશી ઘણી દયા આવતી અને વાર તહેવાર સીધું આપવા જતા. આમ ગાડું ગબડે છે. એક દિવસ સાંજના સમયે શ્રીમતી દેવી ઘરના આંગણામાં બેઠી હતી. ત્યાં તો કાને આજુબાજુની પડોસણો એકબીજા સાથે કહેતી હતી. તેમાં તેનું ધ્યાન પડ્યું અને તે ધ્યાનથી સાંભળવા લાગી. પેલી પડોસણ બોલી, એક વ્રત એવું છે, જો શ્રીમતીએ એ વ્રત શ્રદ્ધા અને ભક્તિ ભાવનાપૂર્વક અને એક નિષ્ઠાથી કરે તો ભગવાન તેના સામું જુએ અને દુઃખ દરિદ્રનો અંત આવે અને પ્રભુ તેની શેત માટીની ખોટ પૂરી કરે. આવું પડોસણનું બોલવાનું સાંભળીને શ્રીમતી દેવી તુરંત જ તે પડોસણ પાસે ગઈ અને કહેવા લાગી, ઓ ભલી બાઈ બહેન, તમારી વાત મેં સાંભળી છે, તેમાં મારી ભલાઈ છે એવું તેમ કહ્યું તો હવે એ કયું વ્રત છે અને મારે કેવી રીતે કરવું તે મને તમે કહો. હું પૂર્ણ ભક્તિભાવથી તે વ્રતને આંધુર માટે આપ મને વિધિ બતાવો. આ બ્રાહ્મણીની પ્રત્યે જે પડોસણની લાગણી હતી તેણે કહ્યું, સાંભળ બહેન, 12 માસમાં ગમે તે મહિનામાં કોઈ પણ ગુરુવારથી આ વ્રત થાય. ગુરુવારને દિવસે ભગવાન દત્તાત્રેય મહારાજનું સ્મરણ કરવું, પછી તેમની મૂર્તિ લાવવી, મૂર્તિ ન મળે તો તેમની છબી લાવવી, પછી સવારના સ્નાન કર્મથી પરવારની ભગવાન દત્તની શ્રદ્ધા ભક્તિભાવથી પૂજા કરવી. પૂજા કર્યા પછી ભગવાનનું ધ્યાન કરવું, કીર્તન કરવું, ચણાના લોટની મીઠાઈ અને ચણાની દાળ લેવી, તેનું ભગવાન દત્તાત્રેયને નૈવેદ્ય ધરાવવું, પીળા વસ્ત્રો પહેરવા તથા પીળા કેળના ફૂલથી માળા પહેરાવી અને ભગવાન દત્તને મહારાજનું ધ્યાન કરવું, ભગવાનનું કીર્તન કરવા અને આ દિવસે યથાશક્તિ મુજબ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, દરિદ્ર નારાયણને, લુલા લંગડાને, ગરીબને, ગુરબાઓને દાન કરવું. આમ આખો દિવસ ભગવાન દત્તાત્રેયનું રટણ કરવું. શ્રીમતી દેવી તો પાડોશણે બતાવેલી વિધિ પ્રમાણે પછીના ગુરુવારથી જ વ્રત કરવા લાગી. ભગવાનની ભક્તિ કરે છે, પૂજા કરે છે, વિધિ પ્રમાણે વ્રત કરે છે. તેમાં એક દિવસ તેને ત્યાં એક સંત મહાત્મા આવ્યા અને ભિક્ષાની માંગણી કરી. શ્રીમતી દેવી ઘરની બહાર આવીને જુએ છે તો કોઈ તેજસ્વી મહાત્મા શ્રી ભિક્ષા પોતાને આંગણે ઊભા છે. હાથ જોડીને તેણે કહ્યું, બાપુજી, આજે તો મારે ગુરુવારનું વ્રત છે, માટે ભગવાન દત્તાદેવની પ્રસાદી છે અને તે ચણાના લોટની બનાવેલી છે. આપ કહો તો ભિક્ષામાં પધરાવો. પેલા મહાત્મા બોલ્યા, જે આપીશ તે સ્વીકારીશ બચી. અને મહાત્માજીનું કહેવું સાંભળી શ્રીમતી દેવી તો આનંદથી
પોતાના ઘરમાં દોડી ગઈ. ભક્તિભાવથી ભગવાન દત્તાત્રેયે મહારાજનું નામ લઈને મહાત્માને ચણાના લોટની બનાવેલી મીઠાઈનો પ્રસાદ આપ્યો અને 2 હાથ જોડી પ્રણામ કરી ઊભી રહી. શ્રદ્ધા અને ભક્તિભાવથી કરેલું કાર્ય કોઈ દિવસ અસફળ જતું નથી. તેમ આ બ્રાહ્મણની ભક્તિ જોઈને પેલા મહાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું, બેટા, આંખો ખોલ. તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માગ, તું જે માગીશ તે આપીશ. બ્રાહ્મણીએ કહ્યું, પ્રભુ, શું માગું? આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો. તેમ છતાં આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો જન્મ જન્માંતર આપના ચરણમાં ભક્તિ અને મારા પતિનું દુઃખ દારિદ્ર્ય દૂર કરી પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. ભગવાન દત્તાત્રેય મહારાજ બ્રાહ્મણીને માગેલી વરદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી અંતર્ધ્યાન થઈ ગયા. વળી વખતને વહેતા શિવાર જેમ જેમ દિવસો પસાર થઈ ગયા તેમ તેમ કુબેર ભંડારી એટલે બ્રાહ્મણની ગરીબાઈ દૂર થતી ગઈ અને આ બાજુ પૂરા માસે શ્રીમતી દેવીએ સુંદર સૂર્યના સમાન કાંતિવાળા બાળકને જન્મ આપ્યો. આજુબાજુવાળી પડોસણો આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈ બોલી કે દત્તાત્રેય મહારાજ જેવા બ્રાહ્મણી અને બ્રાહ્મણને ફળ્યા તેવા વાર્તા લખનારને, સાંભળનારને, એને કહેનારને, વ્રત કરનારને પણ ફળજો. બોલો દત્તાત્રેય મહારાજની જય. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો.